જય અંબે મિત્રો, આજના વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને અમે બંને જણ નીકળી ગયા છીએ પાવાગઢ મીનાવાડા ડાકોર જવા માટે. જસ્ટ અત્યારે સવારના 9 વાગવાની તૈયારીમાં છે અને અમે હવે તૈયાર થઈ ગયા છીએ. જો નિર્મા પોતાના બાલ ઠીક કરી રહી છે અને આપણું પેકિંગ વગેરે થઈ ગયું છે. આ છે આપણી બાઈક અને આપણે હવે નીકળી રહ્યા છીએ ઘરેથી. અને જસ્ટ આજના વિડીયોની અંદર બહુ જ ઇન્ટરેસ્ટિંગ, બહુ જ મજા આવવાની છે. નવા રસ્તા, આજુબાજુની હરિયાળી અને નવા મિત્રો તમને આ વિડીયોમાં જોવા મળવાના છે અને સાથે ડાકોર અને મીનાવાડાના દર્શન પણ થશે. તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહેવા માટે વિનંતી કરું છું. હવે કન્ટિન્યુ કરજો અમારી આગલી સફર. અત્યારે 10 વાગવાનો ટાઈમ થઈ રહ્યો છે અને હવે અમે હાલ નીકળી રહ્યા છીએ અને જો આપણે રેડી થઈ ગયા છીએ કમ્પ્લીટ. આ છે આપણી બાઈક, આ છે આપણી અકાઉન્ટ અને સીધા હવે મળીએ અહીંયાથી 25 કિલોમીટર દૂર અને ઈડરના નજારા સાથે. પહોંચી ગયા છીએ ખેડબ્રહ્મા અને મારા પરમ મિત્ર આવી રહ્યા છે રાજેશભાઈ. જો બંકો ફૂલ ટ્રેન્ડિંગમાં. જય માતાજી. હેપી જર્ની બ્રો. હા, ત્યાં જઈને પ્રાર્થના કરવાની. આપણે જેટલા પણ મિત્રો છે ને બધાની પ્રાર્થના કરવાની. બસ શાંતિ. પહોંચી ગયા ઈડર અને ઈડરનો સરસ મજાનો આ તમે વ્યૂ જોઈ શકો છો. આ છે ઈડર ગઢ અને આ છે રાણી તળાવ અને આ છે અમારી બાઈક નિર્મા અને આ હું. હવે આપણે અહીંયાથી લગભગ 140 કિલોમીટર મીનાવાડા છે. તો આપણે પહેલું જવાનું છે મીનાવાડા. તો પહેલાં આપણે મીનાવાડા જેટલું આજુબાજુમાં કદાચ કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર અત્યારે વિડીયો મૂકું છું, આજુબાજુમાં કોઈ બીજું કોઈ ધામ કોમેન્ટ કરશે જે નજીક આવેલું હોય તો આપણે પહેલાં ત્યાં દર્શન કરીશું. સીધા જવાનું છે આપણે મીનાવાડાને. અહીંયાથી મીનાવાડાનો ટાર્ગેટ છે 140 કિલોમીટર. તો પહેલાં પહોંચીએ આપણે ત્યાં. મિત્રો આપણે ઈડર પહોંચ્યા જ હતા અને રીલ્સ શૂટ કરતા હતા અને બેન ને ભાઈ મળ્યા છે, એ પણ અમારા ફોલોવર છે અને એ પણ વિડીયો બનાવે છે. મોટા ભાઈ, તમારા અકાઉન્ટનું નામ? આર્યલ ઠાકોર. બેનનું અલગ છે? હા, તમારું? હા. તો એ પણ સરસ વિડીયો બનાવે છે. તો બધા મિત્રોને વિનંતી છે, ઇન્સ્ટા, ફેસબુક કે યુટ્યુબમાં સપોર્ટ ચોક્કસથી કરજો. જય માતાજી. મિત્રો આપણે ઈડરની અંદર હતા અને અમારા પરમ મિત્ર મળવા માટે આવી ગયા છે અને એમના કોમેડી વિડીયો ઈડરની અંદર બહુ સરસ મજાના ચાલે છે. તો ભાઈની મુલાકાત કરો. કેમ છો વિષ્ણુભાઈ? મજામાં? બસ મજામાં. તમે મજામાં? બસ મજામાં. હા. તો ભાઈના કોમેડી વિડીયો બહુ સરસ હોય છે. તમે પણ એક વખત ચોક્કસથી ચેક કરી લેજો અને બહુ સપોર્ટ કરવા માટે વિનંતી કરીએ છીએ. તમારા આઈડીનું નામ બોલો. ધ રિક્ષાવાલા બ્લોગ્સ. તો મિત્રો હવે આપણે નીકળી રહ્યા છીએ અહીંયાથી. હવે પહોંચશું આપણે હિંમતનગર. માતાજી મિત્રો, આપણે હિંમતનગર પહોંચી ગયા હતા અને હિંમતનગરની અંદર સરસ મજાના ટ્રાવેલ કોન્ટેન્ટ ક્રિએટર ગુજ્જુભાઈ મળી ગયા છે. જય માતાજી ગુજ્જુભાઈ. કેમ છો? મજા બિલકુલ. ઓલ ધ બેસ્ટ તમને તમારી જર્ની માટે. ઓકે, પ્રવાસ કરો અને સેફલી ઘરે પહોંચો એવી પ્રાર્થના. ઓકે, ચલો તો મિત્રો હવે આપણે હિંમતનગરથી નીકળી રહ્યા છીએ. સોનાટા 5 થી 7 કિલોમીટર. સોનાટા ડીજે લેવલ 7 કિલોમીટર હશે સોનાટા. આ બાજુ જવું પડશે.
આપણે પહોંચી ગયા છીએ મીનાવાડા જોડે. જો આ છે, આ વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયાથી અંદરની સાઈડે એન્ટર થવાય છે. આ મીનાવાડાનો રસ્તો છે હાઈવે. હવે ત્યાંથી અંદરની સાઈડે એન્ટર થવાશે અને આપણે જસ્ટ પહોંચી ગયા છીએ મીનાવાડા જોડે. હવે તમને દર્શન સરસ કરાવવાના છે. તો હવે આપણે જઈએ. નિર્માને ખાવું છે મકાઈ. તો આ રહ્યા મકાઈ. તો પહેલાં જઈ લઈએ, ખાઈ લઈએ. મીનાવાડાથી આપણને ભાઈ લેવા માટે આવી ગયા છે. આ રિક્ષામાં જઈશે અને આપણે ફાઇનલી હવે મીનાવાડા અહીંયાથી 5 કિલોમીટર બાકી રહ્યું છે. ભાઈ લેવા માટે આવી ગયા છે. જઈ રહ્યા છીએ અત્યારે એમના ઘરે. એમના ઘરે જઈને બધાને મળાઈએ અને પછી જઈએ આપણે દર્શન કરવા માટે. સામાન બામાન મૂકી ને ફ્રેશ થઈને આજની નાઇટ આપણા ભાઈના ત્યાં જ કરવાની છે, એટલા માટે. તો હવે પહેલાં પહોંચીએ આપણે ભાઈના ઘરે. મિત્રો આપણી બાઇક હવે અહીંયા પાર્ક કરી છે અને લકીભાઈ જોડે આપણે જઈ રહ્યા છીએ મીનાવાડા. અને આપણી સાથે નિર્મા અને લકીભાઈ પણ આવી રહ્યા છે અને એમને રિક્ષા લઈ રહ્યા છે સાથે. બેસી જઈએ, પાછળ બે આગળ બે પાછળ થઈ જાવ બંને બંને અહીંયા બેસીએ. ગાઈસ તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મીનાવાડા અને આ છે મીનાવાડાનું બજાર. તો ગાઈસ આ છે ગેટ અને આપણે હવે મંદિરની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા હતા મીનાવાડા અને હવે આપણે જેના ઘરે જે ભાઈના ઘરે રોકાયા છે એમના પરિવાર માટે સરસ રીતે બધાને આઈસ્ક્રીમ ખવડાવવાની છે. આપણે આઈસ્ક્રીમ લઈ રહ્યા છીએ અત્યારે ને ત્યાં જઈને બધાને ખવડાવશું. તો ગાઈસ અત્યારે ગિલોડી વાયેલી છે અને આ ટાઈપનો વ્યૂ છે. એકદમ સરસ મજાનું મીનાવાડા ગામ છે અને આપણે અત્યારે ભાઈનું એક બીજું મકાન છે ત્યાં જઈ રહ્યા છીએ. જો સરસ મજાનું એકદમ લીલુંછમ વાતાવરણ છે, મસ્ત વ્યૂ છે. ગાઈસ ભાઈના ઘરે જમવાનું આવી ગયું છે. ભાત, રોટલી અને સોજી, શીરોળ અને દાળ છે અને બટાકાનું શાક.
બહુ સરસ જમવાનું બનાવ્યું છે નિર્મા. ચલો હવે મસ્ત ખાવાનું મળી ગયું છે તો આપણે જમી લઈએ. જો ગાઈસ બહુ સરસ અમારા માટે બનાવ્યું છે જમવાનું અને હવે આપણે જમી લઈએ.